સુરત હજીરા વિસ્તારમાં સવારે સાલેસર મિત્તલ કંપનીની બસ કર્મચારીઓને લઈને જઈ રહી હતી. તે દરમિયાન ડમ્પર અને સાલેસર મિત્તલ કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ અને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે 25થી વધુ લોકોને ઇજાઓ થવા પામી હતી. બસ 50થી વધુ લોકો સવાર હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. એક રિક્ષા પણ ઝપેટમાં આવી હતી. બેઠેલા 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને 108 દ્વારા એમ્બ્યુલન્સ મારફતે જામનગર જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે બંને મૃતદેહો કબજે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અકસ્માત અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અવારનવાર આવા એક્સિડન્ટો જોવા મળી રહ્યા છે, ત્યારે આજે ફરી વખત એક આ જોરદાર સુરતમાં ખાનગી બસ ડમ્પરને જોરદાર ટક્કર મારી હતી અને આ એક એક્સિડન્ટ જોવા મળ્યું હતું. 108ની લાઈન લાગી હતી અને અફરાતફરીનો માહોલ છવાયો હતો. સિવિલમાં પણ આપ જોઈ શકો છો કે તેની સારવાર કઈ રીતે થઈ રહી છે. રિપોર્ટર કાકુ.